નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ પ્રકરણ નંબર 1 વિષય વાણિજ્ય વ્યવસ્થા, એમાં આપણે સંચાલનના જુદા જુદા કાર્યોની અત્યારે ચર્ચા કરીએ છીએ. આ સંચાલનના જુદા જુદા કાર્યો જુદા જુદા નિષ્ણાતોએ આપેલા છે. એમાં લ્યુથર ગ્યુલિકનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણમાં અહીં POS અને D સુધી આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી ગયા છીએ. આગળ CORB પૈકી C એટલે કંટ્રોલ અને CO એટલે કોઓર્ડિનેશન. જ્યારે બજેટિંગ એ અગાઉ આયોજનમાં કવર કરેલો એક પેટા મુદ્દો છે અને ત્યાર પછી સંચાલનના કાર્ય વિસ્તારોની ચર્ચા આપણે કરવાની છે. તો અત્યારે આપણે જુદા જુદા કાર્ય વિસ્તારો પૈકી એક પાંચમો કાર્ય વિસ્તાર POSD ની ચર્ચા થઈ ગઈ છે. ત્યાર પછી પાંચમો કાર્ય વિસ્તાર એટલે એ છે કંટ્રોલિંગની વાત કરીએ છીએ. અહીં વિદ્યાર્થી મિત્રો અંકુશ એટલે શું? ત્યાં 1 માર્ક્સ કરી અને અંડરલાઈન કરો. પ્રયત્ન, પરિણામ, સાધન અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાની કાર્ય પ્રક્રિયા એટલે અંકુશ. અંકુશ વિશે એવું કહેવાય છે કે આયોજન મુજબ કામ થાય છે કે નહીં તે જોવું એટલે અંકુશ. ખરેખર આયોજન હોય ત્યાં અંકુશ હોય જ, અને જ્યારે અંકુશની પ્રક્રિયા આપણે અમલમાં મૂકીએ છીએ ત્યારે આયોજન અગાઉથી થયેલું હોવું જોઈએ. તો આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે અંકુશ ખૂબ જ જરૂરી છે. આપણે આગળ અંકુશનું એક આખું પ્રકરણ વિસ્તારમાં જોઈશું જ. મેં અગાઉ પણ કહ્યું તમને, આ એક માત્ર ટ્રેલર છે કે જેમાં આપણે સંચાલનના જુદા જુદા કાર્યો જે છે એનો અભ્યાસ કરીએ છીએ. અહીં અંકુશનું કામ એ સંચાલનનું અંતિમ કાર્ય છે. ત્યાં 1 માર્ક્સ લખી રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો બધા પાસે પાઠ્યપુસ્તક પહોંચી ગયું હશે. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 9 ઉપર પહેલા ચેપ્ટરમાં આપણે અંકુશની ટૂંકનોંધની વાત કરીએ છીએ. ત્યાં અંકુશ એ સંચાલનનું ખાલી જગ્યા કાર્ય છે. MCQ પ્રકારનો પ્રશ્ન પૂછાય છે અને એમાં આપણે અંતિમ કાર્ય એવું જવાબ પસંદ કરવાનો છે. ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિઓ આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશ. હમણાં જ આપણે વાત કરી કે આયોજનમાં નક્કી કરેલી કામગીરી પ્રમાણે નક્કી કરેલા નિર્ણયો પ્રમાણે એનું અમલીકરણ થાય છે કે નહીં એ જોવાનું કામ અંકુશનું છે. સંચાલનના જુદા જુદા કાર્યો એમાં આયોજન, પ્રબંધ, દોરવણી અને પછી અંકુશની વાત આવે. અહીં જૂની પ્રણાલિકાગત મુજબ એવી માન્યતા હતી કે ભાઈ અંકુશ એટલે કર્મચારીઓ પર નિયંત્રણ મૂકવા, રિસ્ટ્રિક્શન કરવું, એમની કોઈ પણ આવડતને એ લોકો એક્ઝિક્યુટ ન કરી શકે એવું એક વાતાવરણ, એવી એક માન્યતા બધાના મનમાં હતી અંકુશ વિશે. કહીએ ને નેગેટિવ થોટ્સ હતા બધાને, પણ એકચ્યુઅલી એવું નથી. પહેલા તો એવું પણ માનવામાં આવતું કે અંકુશ એટલે ભૂલ થાય તો શિક્ષા કરે, દંડ કરે, પણ ખરેખર સંચાલનની અંદર અંકુશ એટલે ભૂલ કે શિક્ષા એવો નકારાત્મક ખ્યાલ નથી. અહીં અંકુશ આધુનિક યુગમાં હકારાત્મક છે, પોઝિટિવ કોન્સેપ્ટ છે. કારણ કે અંકુશ એ થઈ રહેલા કાર્યને અટકાવવાનું કામ નથી કરતો, પણ એ કાર્યમાં કોઈ ખામી રહી ગઈ હોય, કોઈ ભૂલ આવી હોય, કોઈ આયોજન પ્રમાણે કાર્ય ન થતું હોય તો તેને અટકાવવાનું, એને શોધવાની, ભૂલને, વિચલનને શોધવાનું અને એને દૂર કરવાનું કાર્ય એ અંકુશનું કાર્ય છે. અહીં તે સુધારાલક્ષી પ્રવૃત્તિ છે. કારણ કે આયોજન મુજબ જો કામ ન થતું હોય ને તો શોધવાનું, શોધીને દૂર કરવાનું, આ કાર્ય અંકુશનું છે. અને એટલે જ સંચાલનના કાર્યોની યાદીમાં સૌથી છેલ્લું કાર્ય એ આ અંકુશનું છે. અહીં સાચી દિશામાં લઈ જઈ ભવિષ્યમાં ફરી પાછી જે ભૂતકાળમાં ભૂલો થઈ છે એ ભૂલો ભવિષ્યમાં પુનરાવર્તિત ન થાય તે જોવાનું કાર્ય અંકુશનું છે. આમ અંકુશ એ ખૂબ જ અગત્યનું સંચાલનનું અંતિમ સોપાન છે વિદ્યાર્થીઓ. તો ફરી એકવાર રિપીટ કરું, અંકુશ એટલે શું? અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશો વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય એટલે અંકુશ. અથવા
આયોજન મુજબ કામ થયું છે કે નહીં તે જોવાનું કાર્ય એટલે અંકુશ. અંકુશ એ નકારાત્મક ખ્યાલ નથી, એ હકારાત્મક ખ્યાલ છે. અંકુશમાં ભૂતકાળમાં થયેલી ભૂલોનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે જોવાનું કાર્ય અંકુશનું છે. આમ અંકુશ એ કોઈ પણ એકમ માટે આયોજનમાં નક્કી કરેલા લક્ષ્યાંકો પ્રમાણે કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશનું છે. તમે બસ આટલી જ બાબતો યાદ રાખો અને 3 માર્ક્સની ટૂંકનોટ પૂછાય તો એને લખી શકાય. તો POSDC. હવે CO એટલે કોઓર્ડિનેશન, સંકલન. સંકલનમાં એક વસ્તુ બહુ ક્લિયર છે કે સંકલનના હવે આગળ કોઈ પ્રકરણ આવશે નહીં. અને માર્ચ 2020માં સંકલનનું મહત્વ એવો એક ક્વેશ્ચન ડી વિભાગમાં પૂછાઈ ગયેલો છે. અગત્યનું છે. તો સૌથી પહેલા તો સંકલન એટલે શું, કોઓર્ડિનેશન એટલે શું એનો ખ્યાલ મેળવીએ. ત્યાર પછી સંકલનની લાક્ષણિકતાઓનો પરિચય મેળવીએ અને પછી 3 માર્ક્સની ટૂંકનોટ સંકલનનું મહત્વ એની વાત કરીએ. તો સંચાલનના દરેક પ્રયત્ને, દરેક તબક્કે સંકલન ખૂબ જરૂરી છે. અંકુશ હોય કે આયોજન હોય, સંકલન દરેક તબક્કે જરૂરી છે, દરેક લેવલ ઉપર જરૂરી છે. આથી ધ્યેય સિદ્ધિની ખાતરી તો મળે જ. સંકલનનો મુખ્ય ફાયદો એ છે કે કોઈ કાર્ય રહી નથી જતું કે કોઈ કાર્ય બેવડાતું નથી. એનો મુખ્ય બેનિફિટ છે સંકલન. એનો અર્થ છે ત્યાં 1 માર્ક્સ લખજો. બી વિભાગનો પ્રશ્ન, સંકલન એટલે શું? સંકલન એટલે ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જે જુદા જુદા કાર્યો થાય છે એ કાર્યો વચ્ચે એક સૂત્રતા અને સુમેળ સાધવાની પ્રક્રિયા એટલે સંકલન. જુદા જુદા કર્મચારીઓ વચ્ચે, એમના કાર્યો વચ્ચે એક સૂત્રતા અને સુમેળ સાધવાની પ્રક્રિયા એટલે સંકલન, જે ધંધાકીય એકમમાં ખૂબ જ જરૂરી છે. સંકલનના લક્ષણોની વાત કરીએ તો અહીં 6 લક્ષણો આપેલા છે પેજ નંબર 10 ઉપર. આ 6 લક્ષણો આપણે 2 માર્ક્સ માટે પણ પૂછી શકાય, પણ એની સરખામણીમાં સંકલનનું મહત્વ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજી એક વાતની ખાસ નોંધ લેજો વિદ્યાર્થીઓ કે સંકલનનું હવે આના પછી કોઈ પ્રકરણ વાણિજ્ય વ્યવસ્થામાં આવશે નહીં. આ સિવાય અગાઉના બધા જ પ્રકરણો વાણિજ્ય વ્યવસ્થામાં કવર થવાના છે. તો પહેલું લક્ષણ, આયોજનથી અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે સંકલનની જરૂર પડશે. ઇન શોર્ટ, સંચાલનની પ્રક્રિયા સંકલન વગર જરૂરી નથી. હું એક ઉદાહરણ આપું કે ક્રિકેટની ટીમ હોય કે ફૂટબોલની ટીમ હોય, મેદાન ઉપર જ્યારે રમતમાં જોડાય ત્યારે આ તમામ ખેલાડીના સામૂહિક પ્રયત્નોનું પરિણામ એ લોકોનો વિજય નિશ્ચિત કરે છે, એ લોકોની જીત નિશ્ચિત કરે છે. એટલે સંચાલનની પણ પ્રક્રિયામાં કોઈ પણ કાર્ય સંકલન વગર શક્ય થતું નથી. બીજું, સંકલન એ દરેક સપાટીએ થતું કાર્ય છે. ઇચ એન્ડ એવરી લેવલ ઓફ મેનેજમેન્ટ, દરેક સપાટીએ. એ મધ્ય સપાટી હોય, ઉચ્ચ સપાટી હોય કે નિમ્ન સપાટી હોય, સંચાલનનું કાર્ય દરેક સપાટીએ થતું જોવા મળે છે. ત્રીજું, માહિતી સંચાર કાર્યક્ષમ હોવું જોઈએ સંકલન માટે. એટલે કે તળ સપાટીએ શું થયું, ક્યારે થયું, કેવી રીતે થયું, કોના દ્વારા થયું, આ બધાનો રિપોર્ટ એટલે કે અહેવાલ, એ અહેવાલ પ્રેષણ ઉપલી સપાટીએ થશે તો જ સંકલનના પ્રયત્નો સફળ થશે. દાખલા તરીકે માર્કેટિંગ મેનેજરે જુદા જુદા સેલ્સમેનને જુદા જુદા એરિયામાં વસ્તુનું વેચાણ કરવા મોકલ્યા. હવે એ કેટલું વેચાણ થયું એની આંકડાકીય માહિતી જો આ લોકો પાસે નહીં આવે તો એ લોકો સંકલિત કરીને ડેટા માર્કેટિંગ કે જનરલ મેનેજર સુધી નહીં પહોંચાડી શકે કે ટોટલ ગ્રોસ સેલિંગ કેટલું થયું એની ખબર નહીં પડે. એટલે સંકલન ખૂબ જરૂરી છે. ત્યાર પછી સહકાર વગર સંકલન શક્ય નથી. વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જળવાય તે માટે કર્મચારીઓનો સહકાર ખૂબ જરૂરી છે. જો કર્મચારીઓનો સહકાર નહીં પ્રાપ્ત થાય તો પણ સંકલન સફળ નીવડશે નહીં. એટલે કોઓર્ડિનેશન માટે કોઓપરેશન એ નેસેસરી છે. જુદા જુદા કર્મચારીઓ એકબીજાને સહકારથી પોતાના કાર્યો કરશે તો જ સંકલનની પ્રવૃત્તિ સરળ બનશે. પાંચમું, સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા શક્ય બને છે.
સાધનો એટલે કયા મિત્રો? તમે જાણો છો 6M: મેન, મશીન, મટીરિયલ, મની, મેથડ અને માર્કેટ. તો આ સાધનો જે છે એ સાધનોનો મહત્તમ ઉપયોગ કરવા માટે સંકલન અનિવાર્ય છે અને સંકલનના ઉપયોગથી જ સાધનો સરળતાથી ઉપયોગ કરી શકાશે અને ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત થઈ શકશે. ત્યાર પછી છેલ્લું લક્ષણ, સંચાલનના દરેક કાર્યોમાં સંકલન સમાયેલું છે અને એટલે જ સંકલનને સંચાલનનો આત્મા કહે છે. તમે જુઓ, આયોજન હોય કે પ્રબંધ હોય, દોરવણી હોય કે રિપોર્ટિંગ હોય, બજેટિંગ હોય કે અન્ય કોઈ પણ કાર્ય હોય, અંકુશ હોય, આ બધામાં કોઓર્ડિનેશન ઇઝ નેસેસરી. સંકલન તો જોઈશે જ. સંકલન વગર કોઈ પ્રવૃત્તિ શક્ય નથી, સંચાલનનું કોઈ કાર્ય શક્ય નથી અને એટલે જ સંકલનને સંચાલનનો આત્મા કહે છે. આમ લક્ષણોના આ 6 પોઈન્ટ આપણે સમજી લીધા. હવે આ જે મહત્વ હમણાં હું સમજાવું છું, ફરી એક વસ્તુ પેટર્ન યાદ રાખજો વિદ્યાર્થીઓ, કે આ 6 મુદ્દા, 6 લાઈન આપણે હવેથી એને ડેશ વાઇઝ કહીશું. તમારે આ પ્રશ્નો પરીક્ષામાં ડેશ વાઇઝ લખવાના છે. બીજી વાત કે આની અંદર તમારે કશું કંઈ ખાસ સમજાવવાનું નથી, માત્ર વિધાન લખવાના છે. એનો અર્થ એ કે 6 લીટીઓ લખવાની છે, અથવા અક્ષર મોટા હોય તો 9-10 લીટીઓ થાય, પણ એનાથી વિશેષ નહીં. બીજું, હું સમજાવું છું, તમારે સમજવાનું પણ છે, પણ પરીક્ષામાં સમજાવવાનું નથી. સંકલનનું મહત્વ, ટાઇટલ અને એની નીચેથી આપણે 6 લીટીમાં 6 મુદ્દા મૂકી દઈએ, 6 વાક્ય રચના મૂકી દઈએ એટલે આપણી ટૂંકનોંધ કમ્પ્લીટ થઈ જાય અને પૂરેપૂરા 3 માર્ક્સ મળે વિદ્યાર્થીઓ. તો વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ કોઓર્ડિનેશન ઇન યુનિટ? ધંધામાં સંકલનનું શું મહત્વ છે એની વાત કરીએ. આ પ્રશ્ન માર્ચ 2020માં પૂછાઈ ગયેલો છે, એટલે ખાસ કાળજી રાખજો. પહેલું મહત્વ, સંકલનથી જુદા જુદા કાર્યો. હવે તમને સંચાલનના કાર્યો ખબર જ હોવી જોઈએ વિદ્યાર્થીઓ. PODC. P એટલે પ્લાનિંગ, આયોજન, O એટલે ઓર્ગેનાઇઝેશન, વ્યવસ્થા તંત્ર, D એટલે ડાયરેક્ટિંગ, દોરવણી અને C એટલે કંટ્રોલ, અંકુશ. આ બધા જ કાર્યો અસરકારક બનશે કારણ કે સંકલન છે. કોઈ પણ કાર્ય રહી નહીં જાય કે બેવડાય નહીં, એ પણ એનો એક ફાયદો છે, એ પણ એક એનું મહત્વ છે. બીજી એક વાત કે અંકુશ સુધીના આપણે આગળ ચેપ્ટર જોઈશું, બધામાં કોઈનું પણ મહત્વ પૂછાય તો તમારે એક મુદ્દો અવશ્ય લખવાનો અને એ મુદ્દો છે ધ્યેય સિદ્ધિ સરળ બને છે. પછી સંકલન હોય, આયોજન હોય, પ્રબંધ હોય, દોરવણી હોય, અંકુશ હોય, કંઈ પણ તમારે એક પોઈન્ટ તો 100% પાઠ્યપુસ્તકમાં આપ્યો હોય ના આપ્યો હોય, આનાથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે. આવું ખાસ લખી દેવાનું. તો બીજું, બધા જ કાર્યો સરળતાથી કરી શકાય. હવે એકમમાં કયા કયા કાર્યો હોય? તો કે એકમમાં ખરીદીનું કાર્ય હોય, કાચા માલની ખરીદી, વેચાણનું કાર્ય હોય, કર્મચારી વિષયક પ્રવૃત્તિઓ હોય, ઉત્પાદનનું કાર્ય હોય, વહીવટી કાર્ય હોય. આ બધા જ કાર્યો સંકલન હશે ને તો ખૂબ જ સરળતાથી થઈ શકશે. આ એનું બીજું મહત્વ. તમારે આ બધું સમજાવવાનું નથી, તમારે ફક્ત સંકલનથી બધા જ કાર્યો સરળતાથી થઈ શકે છે. બસ આટલું. પહેલો મુદ્દો આપણે જોયો, સંકલનને કારણે સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, પ્રબંધ, દોરવણી અને અંકુશ સરળતાથી થઈ શકે છે. બસ પતી ગયું. ત્રીજું મહત્વ, સંકલનથી કોઈ કામ કરવાનું રહી નથી જતું કે બેવડાતું નથી. જો કોઓર્ડિનેશન હશે ને તો કાર્ય રહી નહીં જાય. દાખલા તરીકે કર્મચારીઓની ભરતી કરવાની છે તો પર્સનલ ડિપાર્ટમેન્ટ એ પ્રોસિજર કરશે, પણ એની સાથે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ કોઓર્ડિનેશનમાં હોવું જોઈએ કે ભાઈ કેટલા કર્મચારીઓ, કેવી લાયકાતવાળા કર્મચારીઓ ક્યારે જોઈએ છે. તો આ બે વિભાગો વચ્ચે કોઓર્ડિનેશન હશે ને, સંકલન હશે ને તો ખૂબ જ સરળતાથી એમનું કાર્ય થઈ શકશે. આમ કોઈ કાર્ય રહી નથી જતું અને કોઈ કાર્ય બેવડાઈ નથી જતું કારણ કે કોઓર્ડિનેશન થયેલું છે. ત્યાર પછી જુદા જુદા વિભાગોમાં સંવાદિતા જળવાય. સંવાદિતા એટલે હ્યુમેનિટી, માનવતા, સહકાર. સંવાદિતા, ઝઘડા, સંઘર્ષ
નેગેટિવિટી એ બધું ન હોય એને સંવાદિતા કહેવાય. એકમમાં કર્મચારીઓ અને કર્મચારીઓ વચ્ચે સંબંધોમાં સંવાદિતા જળવાય છે. આ એનું મહત્વ છે. ત્યાર પછી જુદા જુદા વિભાગોના તેમના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું પણ શક્ય બને. કયું કાર્ય ક્યારે કરવાનું છે એનો ક્રમ હોય, ચોક્કસ એનો સમય પણ હોય. સંકલનને કારણે આ સરળ બને છે. જો ક્રમ અને સમય ન જળવાય તો ઉત્પાદનની પ્રક્રિયા ખોરવાઈ જાય. કામ કરતા કર્મચારીઓને પોતાના કાર્ય ક્યારે કેવી રીતે કરવા એની સ્પષ્ટ માહિતી પહોંચે નહીં, અને એટલે જ ક્રમ અને સમય જાળવવા માટે સંકલન ખૂબ જરૂરી છે. ત્યાર પછી સંકલનને કારણે હેતુઓ સિદ્ધ કરી શકાય. મેઇન વાત આવી ગઈ. તમે અહીંયા ધ્યેય સિદ્ધિ સરળ બને છે એવું પણ કરી શકો. સંકલનને કારણે ધ્યેય સિદ્ધિ સરળ બને છે એ પણ થઈ શકે. આમ જુદા જુદા 6 મહત્વના મુદ્દા અહીંયા ખૂબ જ સરળતાથી આપણે સમજાવી શકીએ, ડેશ વાઇઝ લખી શકીએ. 3 માર્કનો પ્રશ્ન માર્ચ 2020માં પૂછાયેલો છે. તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો ત્યાં ડી વિભાગ 3 માર્ક્સ ઇમ્પોર્ટન્ટ એવું એક પેન્સિલથી નોટેશન કરી રાખવાનું, જેથી કરીને જ્યારે પણ આ પ્રશ્ન આપણે વાંચીએ તો સરળતાથી યાદ રાખી શકીએ જવાબ એનો, અને આ વિડીયો પણ તમે જોઈ શકો અને સમજૂતી મેળવી શકો અને એને આધારે તમારો જવાબ લખી શકો. ત્યાર પછી નવો પોઈન્ટ શરૂ કરીએ છીએ. હવે પ્રકરણનો આ છેલ્લો મુદ્દો છે. છેલ્લા મુદ્દામાં 4 શોર્ટ નોટ છે, અને એ 4 શોર્ટ નોટ એટલે એના જુદા જુદા કાર્ય વિસ્તારો, ફંક્શનલ્સ એરિયા ઓફ મેનેજમેન્ટ. એકચ્યુઅલી વિદ્યાર્થીઓ 2 વર્ષ પહેલા જ્યારે જૂનો કોર્સ અમલમાં હતો ને ત્યારે આ 13મું પ્રકરણ હતું. એટલે તમે જુઓ, પહેલું પ્રકરણ વાણિજ્ય વ્યવસ્થામાં થોડું લેન્ધી છે, થોડું લાંબુ છે. એમાં જૂના કોર્સનું પહેલું, બીજું અને 13મું આમ 3 પ્રકરણોનો સંયોજન કરીને આ પહેલું પ્રકરણ બન્યું છે, એટલે થોડી વાર લાગે છે. તો અહીં જુદા જુદા કાર્ય વિસ્તારો, કોઈ પણ એકમમાં અસરકારક સંચાલન કરવા માટે જુદા જુદા 4 કાર્યાનુસાર કાર્ય વિસ્તારોને અનુસરવા પડે. આ કાર્ય વિસ્તારો એટલે બજારીય સંચાલન, જેને માર્કેટિંગ મેનેજમેન્ટ કહેવાય. ત્યાર પછી માનવ સંસાધન સંચાલન, જેને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કહેવાય. ત્યાર પછી નાણાકીય સંચાલન, એને ફાઇનાન્સ મેનેજમેન્ટ કહેવાય. અને ત્યાર પછી ઉત્પાદન સંચાલન, એને પ્રોડક્શન મેનેજમેન્ટ કહેવાય. હવે વિદ્યાર્થીઓ એક વસ્તુ ખાસ યાદ રાખો કે આ 4 ટૂંકનોંધોને આપણે અગત્યાનુક્રમ અનુસાર ડિસ્કસ કરવાની છે. એટલે જે અગત્યની છે એને પહેલા અને ઓછું અગત્યતા ધરાવતી ટૂંકનોંધોના ક્રમ આપણે ચેન્જ કરીશું. તમે પાઠ્યપુસ્તકમાં જોશો એટલે તમને અંદાજ આવી જ જશે. અહીં પહેલી શોર્ટ નોટ એટલે માર્કેટિંગ મેનેજમેન્ટ, બજારીય સંચાલન, એ પહેલી ને પહેલા જ રાખવાની. પણ પછી પાઠ્યપુસ્તકમાં છેક છેલ્લે આપેલી જો શોર્ટ નોટ છે ઉત્પાદન સંચાલન, એને આપણે બીજો ક્રમ આપીશું. અને ત્યાર પછી નાણાકીય સંચાલનને ત્રીજો ક્રમ આપીશું. અને છેલ્લે માનવ સંસાધન સંચાલન, એને ચોથો ક્રમ આપીશું. કારણ કે આગળ કર્મચારી વ્યવસ્થા નામનું એક પ્રકરણ આવે છે, એમાં હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું ડિસ્કશન ફરી કરવાનું જ છે, એટલે આપણે એને છેલ્લો ક્રમ આપીશું. તમે સમજી ગયા હશો કે પાઠ્યપુસ્તકમાં છેલ્લે આપેલા કાર્યાનુસાર કાર્ય વિસ્તારોમાં બીજી ટૂંકનોંધ છે એને છેલ્લે લેવાની છે, અને છેલ્લી ટૂંકનોંધ છે એને બીજા ક્રમે લેવાની છે. બસ આટલો ફેર છે. અને પહેલી ટૂંકનોંધને તો પહેલા જ. આજના વિડીયોમાં અત્યારે આપણે કાર્યાનુસાર કાર્ય વિસ્તારોમાં પહેલી ટૂંકનોંધની ચર્ચા કરીએ છીએ, અને તે છે બજારીય સંચાલન. એકદમ સહેલું છે. 5 મિનિટ તમે થોડું ધ્યાન આપશો તો આ ટૂંકનોંધ બિલકુલ મોઢે થઈ જશે. આમાંથી ઘણા બધા પ્રશ્નો 1 માર્ક્સના પણ નીકળે છે, અને 3 માર્ક્સની આ એક શોર્ટ નોટ પણ તૈયાર થાય છે વિદ્યાર્થીઓ. તો શરૂઆત કરીએ બજારીય સંચાલન. અહીં માર્કેટિંગ મેનેજમેન્ટ માલ કે સેવા ઉત્પાદનના સ્થળેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની વિશાળ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને બજારીય સંચાલન કહે છે, માર્કેટિંગ મેનેજમેન્ટ કહે છે. અહીં વસ્તુ કે સેવાના નાણાંના વિનિમયની સામે બજાર સંશોધન એટલે કે માર્કેટ રિસર્ચ, આપણી પેદાશ કયા બજારમાં કેટલા પ્રમાણમાં એની ડિમાન્ડ છે એનું સંશોધન કરવું, એને બજાર સંશોધન કહેવાય.
ત્યાર પછી વિતરણ વ્યવસ્થા, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, સંગ્રહ, વેચાણ વૃદ્ધિ, ઇન્સ્યોરન્સ, આ બધી બાબતો એ માર્કેટિંગમાં સમાવિષ્ટ થઈ જતી હોય છે. અહીં બજાર સંચાલન એક એવી પ્રક્રિયા છે કે જેમાં ગ્રાહકોની જરૂરિયાતો નક્કી કરવાની, તેને માલ કે સેવામાં કન્વર્ટ કરવાની એટલે કે ફેરવવાની, અને પછી આખરી ઉપભોક્તા એટલે કે વપરાશ કરનાર તરફ આ માલ કે સેવા લઈ જવાની આખી એક પ્રક્રિયા છે. તેને માર્કેટિંગ મેનેજમેન્ટ કહેવાય. અહીં ગ્રાહક વિભાગની જરૂરિયાત સંતોષે, પ્રબંધ એના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરે એ રીતે નફાકારકતા પર ભાર મુકાય. સંચાલન કાર્યનું ઉદ્ભવ બિંદુ એ સેવાની માંગ છે. વસ્તુ કે સેવાની માંગ જો વધે ને તો જ એકમ નફાકારકતા તરફ આગળ વધી શકે. તેના મુખ્ય તત્વો કયા કયા છે? તો મુખ્ય તત્વોમાં આપણે 4P યાદ રાખીશું. અને એ 4P એટલે વસ્તુ કે સેવા, ભૌતિક વિતરણ એટલે કે ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન, કિંમત નીતિ એટલે કે પ્રાઇસિંગ પોલિસી, વેચાણ અભિવૃદ્ધિ એટલે કે પ્રમોશન. આ બાબતો અને સાથે સાથે પેકેજિંગ પણ આવે, એ આગળ એક મોટું પ્રકરણ આવશે ત્યારે ફરી ડિસ્કસ કરીશું. તો હવે પેજ નંબર 11 ઉપર તમે કાર્યો જુઓ છો. એ તમે પહેલા તો એક કામ કરો કે ચારેય કાર્યોમાં એક માર્ક્સ લખી દો. કારણ કે પ્રશ્ન એવો પૂછાય છે, પેદાશ મિશ્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય? કિંમત નિર્ણયો અંગે માહિતી આપો. અભિવૃદ્ધિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? એટલે હવે આ ચારેય P આપેલા છે. 4P જો પહેલો પેદાશ એટલે પ્રોડક્ટ, પહેલો P. પ્રોડક્ટ મિક્સ, બીજો P કિંમત એટલે પ્રાઇસમાંથી P લીધો. ત્રીજો P વિતરણ એટલે ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન, અથવા એને પ્લેસ પણ કહેવાય, પ્લેસમાંથી P લીધો. ત્યાર પછી અભિવૃદ્ધિ એટલે વેચાણ વૃદ્ધિ, અને વેચાણ વૃદ્ધિ એટલે પ્રમોશન, તો પ્રમોશનમાંથી P લીધો. આમ પરીક્ષામાં તમને એવું પૂછાય કે માર્કેટિંગ મિશ્રમાં શેનો સમાવેશ થાય? તો તમારો એક વાક્યમાં જવાબ હોય 4P નો સમાવેશ થાય. અને 4P એટલે પ્રાઇસ, પ્રોડક્ટ, ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન અથવા પ્લેસ અને પ્રમોશન. તો પેદાશ મિશ્ર એટલે શું? નવી પેદાશ કે ચાલુ પેદાશના નિર્ણયોમાં સાંભળો બરાબર, રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, ખાતરી અને વેચાણ પછીની સેવાઓ. આ શબ્દો યાદ રાખો. રૂપ, રંગ, વજન, છાપ, પેકિંગ, ખાતરી, વેચાણ પછીની સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે. અને પેદાશના વૈવિધ્યીકરણનો એટલે કે વેરાયટી ઓફ પ્રોડક્ટ એનો પણ સમાવેશ થાય. બસ આટલું જ યાદ રાખવાનું. રૂપ, રંગ, વજન, છાપ, પેકિંગ, ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને વૈવિધ્યીકરણ. બસ.